આપ સર્વેને ખબર જ હશે કે છેલ્લા 3 વીકથી આપણા ગુજરાતના અલગ અલગ સિટીની અંદર સેમિનાર થઈ રહ્યા છે. ગાંધીનગરની અંદર પણ આવતીકાલે છેલ્લો સેમિનાર ઓફલાઈન આપણો થવા માટે જઈ રહ્યો છે. આજના વિડીયોની અંદર હું તમને ક્વિક બધી વસ્તુઓ કાલના સેમિનારની કહી દેવાનો છું. તમે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો પણ તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, અને રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને કદાચ તમારી આવવાની ઈચ્છા છે તો તમે શું કરી શકો છો. આના પછી ઓફલાઈન એક પણ સેમિનાર ગુજરાતના એક પણ સિટીમાં આપણો થવાનો નથી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો આવતીકાલ એટલે કે કઈ તારીખ? તો તારીખ 1/6/2025 અને રવિવાર. આવતીકાલે સવારે 9 વાગે રિપોર્ટિંગ ટાઈમ છે. સેમિનાર મોસ્ટ પ્રોબેબલી 9:30 to 9:45 ની આજુબાજુ સ્ટાર્ટ થઈ જશે. મોસ્ટ પ્રોબેબલી પબ્લિક બધી જ હાફ એન અવરમાં આવી જશે. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ છે, તો તમને આગળ બેસવું હોય, વધારે નજીકથી સાંભળવું હોય તો તમે 9 વાગે આવી શકો છો. તો 9 વાગ્યા પછી એન્ટ્રી સ્ટાર્ટ થઈ જશે. 9:30 to 9:45 સુધી એન્ટ્રી રહેશે. એના પછી જો સીટ્સ અવેલેબલ હશે તો તમને એન્ટ્રી આપવામાં આવશે. તમે જો રજીસ્ટ્રેશન કરાવેલું છે તો પણ ઓન ધ ટાઈમ આવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો, કેમ કે સેમિનાર સ્ટાર્ટ થઈ ગયા પછી તમે અડધેથી આવો તો એક વસ્તુ છે કે આગળ ઘણી બધી વસ્તુઓ કામની જતી પણ રહી હોય જે તમને સમજવા ના મળે. એટલા માટે અમે પ્રિફરેબલ રાખતા હોઈએ છીએ કે ઓન ટાઈમ તમે સેમિનારની અંદર હાજર થઈ જાઓ. એડ્રેસ શું છે? શ્રી ઉમિયા માતાજી મંદિર, સેક્ટર 12B ની અંદર પથિકાશ્રમની બાજુમાં ઉમિયા માતાજી મંદિર છે. હું ડિસ્ક્રિપ્શનની અંદર લોકેશનની લિંક પણ મૂકી દઉં છું. તમે ગૂગલ લર્ન કરશો શ્રી ઉમિયા માતાજી મંદિર સેક્ટર 12B ગાંધીનગર તો આવી જશે. ઉમિયા માતાજીનું મંદિર છે એની પાછળની સાઈડ, એ જ કેમ્પસમાં એની એક્ઝેક્ટ પાછળની, મંદિરની એક્ઝેક્ટ પાછળની બાજુમાં એક ઉમા ભવન છે. એમાં બેઝમેન્ટ વાળો જે એસી વાળો હોલ છે એ આપણે બુક કરેલો છે. તમને ત્યાં કાલે આવશો એટલે તમને માહિતી મળી જ જશે, પણ મેં તમને સિમ્પલ કહી દીધું, બેઝમેન્ટ વાળા હોલમાં આવવાનું છે. કેમ કે ઉમા ભવનની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ એક હોલ છે અને બેઝમેન્ટમાં પણ એક હોલ છે. ગ્રાઉન્ડ ફ્લોર વાળું જે હોલ છે નોન એસી છે, બેઝમેન્ટ વાળો હોલ છે મતલબ ભોયરા વાળો હોલ એ એસી છે. આપણે એ બુક કરાવેલો છે, તો બેઝમેન્ટ વાળા હોલની અંદર તમારે આવવાનું રહેશે. હવે આ વાત થઈ તમારે આવવાની. તમે આના માટે રજીસ્ટ્રેશન ક્યાં ક્યાં કરાવ્યું હોઈ શકે છે? યા તો ગૂગલ ફોર્મમાં કરાવ્યું હશે, આપણે ગૂગલ ફોર્મ પહેલા બનાવ્યા હતા ત્યાં, યા તો તમે કોઈ પણ અમારા નંબર પર વોટ્સઅપ કરેલું હશે. આપણે ઘણી બધી લિંક ઓપન કરેલી જ છે, તો વોટ્સઅપ કરેલું છે. હવે તમે વોટ્સઅપ કરેલું છે પહેલા અને ગૂગલ ફોર્મ ભરેલું છે, તો તમારે ફરીથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને અમારી ટીમ તરફથી ફોન આવ્યો છે કે નથી આવ્યો એની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ત્યાં પહોંચી જવાનું છે. તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ જ છે. ઘણી વખત અમે તમને ફોન કર્યો પણ હોય અલગ નંબરથી, તમે ના ઉપાડ્યો હોય, પછી તમારાથી રહી ગયો એટલે તમને કદાચ એવું લાગતું હોય કે અમને કોઈ કન્ફર્મેશન નથી આવ્યું, પણ તમારું કન્ફર્મ જ છે. તમારે આવી જ જવાનું છે. ગૂગલ ફોર્મ તમે ભરેલું છે અમારું આની પહેલા, અથવા તો તમે કોઈ નંબર અમારા વોટ્સઅપ કરેલું છે, નામ, મોબાઈલ નંબર અને પર્સન, તો તમારે આવી જવાનું. હવે કદાચ પર્સનમાં થોડો ઘણો પ્લસ માઇનસ છે તો એની ચિંતા ના કરતા. અમુક લોકો એવું કહે છે કે સર અમે 3 બુક કરાવ્યું હતું પણ હવે અમે 5 આવીએ છીએ, બીજા 2 સ્ટુડન્ટ બી આવે છે, તો તમે આવી જજો. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. હવે 100 સીટ્સ અમે નવી એડ કરી છે, કેમ કે ત્યાં અમે સિટિંગ એરેન્જમેન્ટ હતું તો સોફા મોસ્ટલી કાઢી નાખ્યા છે, ખુરશી એડ કરાવડાવી છે. તો ખુરશી જે એડ છે તેમાં 100 સ્ટુડન્ટ હજી અમે 100 પર્સનને એડ કરી શકીએ છીએ. તો જો કોઈને આવવાની ઈચ્છા હોય તો આપણો નંબર છે હેલ્પલાઇન નંબર, એનો પર ફોન નથી કરવાનો, વોટ્સઅપ કરવાનું છે. શું? તમારું નામ, મોબાઈલ નંબર અને કેટલા પર્સન તમે આવવાના છો એ. આટલું તમે વોટ્સઅપ કરશો. અમારી સાઈડથી જો ડન લખાઈને આવી જાય તો તમારે આવી જવાનું છે. ડનનો મતલબ કે તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ ગયું છે. કેમ કે 100 સ્ટુડન્ટ પછી 100 પર્સન આવી જશે પછી અમે ડન નહીં લખી શકીએ, કેમ કે ત્યાં બેસવાની કેપેસિટી તો હોવી જોઈએ ને. તો જો અમારું ડન સામેથી મેસેજમાં આવે છે તો અમે તમારું સેટઅપ કરી આપીશું. ઠીક છે? તો તમે આવી જજો. અને કદાચ અમુક એવા પણ હશે કે જેમને આ વિડીયો બહુ રાત્રે લેટ જોઈ રહ્યા છે અથવા તો મોર્નિંગમાં જોઈ રહ્યા છે અને કદાચ આવવાની ઈચ્છા છે, તો ઓન ધ સ્પોટ આવી જજો. રીઝન શું છે કે ઘણા બધા પર્સન હા પાડ્યા છતાં બી ઘણી વાર ના આવતા હોય, બરાબર છે? તો ઓન ધ સ્પોટ તમને એડ કરી દઈશું. ચિંતા ના કરતા. આયા હશો તો કોઈને અમે પાછા નહીં મોકલીએ. ઠીક છે? એન્ટ્રી બિલકુલ ફ્રી છે. એક પણ રૂપીસ આપણે તમારી પાસેથી ચાર્જ નથી કરવાનો. સેમિનારની અંદર તમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે. કોલેજ સિલેક્શન કેવી રીતે કરવું, બ્રાન્ચ સિલેક્શન કેવી રીતે કરવું, કોલેજના 4 વર્ષ દરમિયાન તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું. અમારી પ્રિયસર વિદ્યાપીઠની આખી ટીમ ત્યાં હાજર હશે. તમે ઇમ્પ્રુવમેન્ટ માટે પણ કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. ઇમ્પ્રુવમેન્ટ પછી એડમિશન કેવી રીતે થશે, ડિગ્રીના એડમિશન, ડિપ્લોમાના એડમિશન, D2D ના એડમિશન, આ તમામે તમામ, ફાર્મસીના એડમિશન, મોક રાઉન્ડ શું હોય છે, ફર્સ્ટ રાઉન્ડ શું હોય છે, બધું તમને ત્યાં સમજવા મળવાનું છે. કયા કયા પ્રકારની સ્કોલરશિપ હોય છે, કઈ કઈ પ્રકારના કોલેજના સ્કેમ થતા હોય છે. કેમ કે આવતીકાલે અમે ઓપનલી બોલી શકીશું કોઈ કોલેજ સાથે ટાઈઅપમાં આ પ્રોગ્રામ છે નહીં. તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જજો. મારે તમને આજ કહેવું હતું. મળીએ છીએ આવતીકાલે. 600 થી 650 ની કેપેસિટીનો હોલ છે. આખો હોલ ભરાઈ જવાનો છે. તો તમે આવશો તો વધારે મજા આવશે અને તમને કંઈક શીખવા મળશે. કોઈ પણ જાતનું માર્કેટિંગ કાલે અમે નથી કરવાના. તમને ઓનલી અને ઓનલી નોલેજ જ આપવાના છીએ. તો મળીએ છીએ આવતીકાલે સવારે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ફ્રેન્ડ્સને સાથે લેતા આવજો. બાય બાય.
ટેક કેર. અને સાથે સાથે હજી જતા જતા એક વસ્તુ કહી દઉં, કાલે તમે સેમિનારમાં આવો છો તો તમારે લખવા માટે કંઈક જોઈશે, તો નોટ અને પેન લેતા આવજો, જેથી ઘણી બધી વસ્તુઓ ત્યાં આપણે તમને સમજાવીશું, તમારે લખવી પણ પડશે. મોબાઈલમાં તમે સ્ક્રીનશોટ તો પાડી જ શકશો, પણ લખશો તો વધારે યાદ રહેશે. બાય બાય, ટેક કેર.